હેલો દોસ્તો, તો રોજની જેમ આજે આવતો રહ્યો છું હું ઘઉં પાવા અને થોડોક હાંફી ગયો છું, કારણ કે ત્રણ નાકાએ કારે વાળ્યા. ત્રણમાં મૂક્યું હતું ને, તો ત્રણે મેં કારે વાળ્યા છે. પાણી હળવે હળવે જાય છે અને બગલા આવી ગયા જીવડા ખાવા. પાણી જોવા એટલે પગ્યું છે. સામે સુધી ઘેરો છે ધોર્યો, ત્યાં સુધી પકડવાનું છે. અને અહીંની માટી અમારી બહુ ચીકણી, એટલે નાકું વાળતા તો બહુ કેવડાવે. પાળા ઊંચા થઈ જાય ટૂંકમાં. ભોય એટલું બધું બળ કરવું પડે. અને ઝાડા થઈ ગયા હોય ને એને ત્યાં લગભગ નાકા વળવા હોવાય જ નહીં. આ કેરામાં પાણી જાય છે અને આ જે કેરો હું બેઠો છું ને એ કેરામાં ખાતર છાંટેલું છે. જુઓ તમને દેખાડું. સફેદ સફેદ ગોળીઓ દેખાય ને ખાતર છે. હવે મેં એવી વાત સાંભળી કે ખાતર નાખવાનું કારણ હું સાચું એ ખોટું તમને કહું. આ ખાતર નાખ્યું ને એટલે એમાં પાણી ભળે ને એટલે આ ખાતર જો ને એ ગરમ આવે અને અંદર જમીનમાં જઈને આ ઠંડુ પાણી હોય ને ત્યારે શિયાળાનું, એટલે એ પાણીને સહેજ ગરમ કરી નાખે ઠંડુ, જેથી ઘઉંને ઠંડુ પાણી ન લાગે. ઘઉંને ઠંડુ પાણી અડવાથી ઘઉં બળી જાય છે, એવું મેં સાંભળ્યું. અને આ ખાતર રહ્યું ને પાણી ગરમ કરવાનું કામ કરે, એટલે ઘઉં એકદમ સુકાય નહીં અને મીડિયમ પાણી એને મળી રહે. તો આપણે નાકું વાળવા જવું પડશે. પાણી આવ્યું પોગવું આવે તો હાલો નાકું વાળવા. દોસ્તો, આ નાકું વાળતી વખતે હાંફી જેવીનું કારણ છે કે એમાં મહેનત બહુ પડે છે. શું કામ? કઈ રીતની મહેનત કે બીજું પાણી હોય ને એટલે ઘઉં તો ઉગી ગયા હોય, અને જે પહેલું પાણી આપણે પાયેલું હોય કે નહીં, એટલે આપણે નાકાને એવું લીલું થઈ ગયું હોય, એ લીલા થવાને કારણે એકદમ ગારો બની જાય છે અને નાકા હજળ થઈ જાય છે. કઈ રીતે તમને બતાવું. જો આ નાકું પહેલાં પાણી અડ્યું હોય ને એટલે એકદમ નાકું જોવા હજળ થઈ ગયું. શું હવે એને પાવડે કહીને આ જે રહ્યું ને તોડવાનું અગાઉ, અને આ બને ત્યાં સુધી તૂટે જ નહીં. બહુ બળ કરવું પડે ને બહુ પાવડો મારવો પડે, ત્યારે આ તૂટે આ નાકું. અને એને ધૂળ બનાવીને પછી આ નાકું અહીંયા આમ દેવાનું આડું, અને પછી અહીંયા આગળ આમ પાણી આવે. એટલે હાઈફી આ કારણે જોવાય છે કે ગારો બની જાય ને, એટલે ચારક પાસ જોવા દીધેલા નાકા હોય ને પાણી પવાઈ ગયું હોય ક્યારો હોય ને, જો અહીંયા ચારક દીધેલા નાકા થોડાક નાના પડ્યા હોય ને, ધૂળ ઓછી પડી હોય ને તો ચારક ફૂટે હોય. જો સલો સહેલે જ જાય છે. જો આ રીતે અહીં ફૂટ્યું હોય. જો આ બીજા ધોરિયામાં જવા માંડ્યું પાણી. જોયું હવે હાંધવાનું કહે કા. પછી આપણે નાકું વાળવીને ત્યારે નાકા હારોવાર જે ઉગેલા ઘઉં હોય ને એ પાવડા હારોવાર આવતા રહે, એટલે ખોદવામાં હારોવાર આવતા રહે. જો આવા રીતના નીકળી ગયેલા ઘઉં હોય તો એને શું કરવાનું, આ રીતે ગારાનો નીચે આવી રીતના લબદો લઈને અને ઘઉંનું જે છોડવો રહ્યો ને એ લઈ અને આપણે પડખે ક્યાંક કેરામાં સોંપી દેવાનો. બધાને એમ થાય આ મધી ઉગે કે ન ઉગે. એટલે આ ઉગે જ નહીં, આ ભારતની માટી છે ભલામણા. મોટી જાહેર વેચી દો ને તો જાહેર ઊભી થઈ જાય એવી ધરતી છે આ. જો આ રીતે ઉગાડી દેવાનું, ફેલ નહીં જવા દેવાનું ટૂંકમાં. અને એક પાણ પાયા પછી જો ઘઉં નીકળી જાય અને પછી પારવા લાગે ને તો આવી રીતે જો ઘઉં છાંટી દેવાના. પછી જો આ છાંટેલા ઘઉં છે, તમને દેખાડું. જો અહીંયા ઘઉંનો દાણો પડ્યો. આવી રીતે પછી ઘઉંને આમ છટકાર મારી દેવાનો, એટલે ફરીવાર બીજા ઉગે એમ. પારવા ઘઉં થયા હોય ને તો એની વાત છે. અને ઘઉંના બીજમાંથી છોડ કઈ રીતે નીકળે જો તમને દેખાડું. જો દાણો તો એમનામ જ રહેશે, પણ જે ઘઉંમાં વચ્ચે જે લાઈન હોય છે એ લાઈનમાંથી જુઓ છોડ ઊભો થયેલો છે. ઘઉંનો દાણો તો એમનામ જ છે, બાકીની અંદરથી છોડ નીકળેલો છે. જો આ રીતે દેખાય તમને. તો આ છે ભાઈ કુદરતનો કમાલ ભાઈ. બીજમાંથી છોડ થાય. વાહ વાહ વાહ. અને હવે તમને દેખાડી દઉં કે પાણીનું નાકું કઈ રીતે વાળવામાં આવે છે. આ રીતે વાળવામાં આવે છે, જુઓ તમે. તો દોસ્તો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને શેર કરી દો. અને ઘઉં કેટલા કોને વાવ્યા છે જલ્દીથી મને કોમેન્ટ કરો.